વાહ યાર, હું જગ્યા છે આ. એકદમ રાજા જેવી ફિલિંગ આવે છે. અચ્છા, અત્યારે ભલે તમને રાજા જેવી ફિલિંગ આવતી, પણ જ્યારે બિલ આવશે ને ત્યારે તમને ગંગુ તેલી જેવી ફિલિંગ આવશે. એલા યાર, તમે ફરવા આવ્યા ને ત્યારે પૈસાની વાત નહીં કરવાની. હા પછી હવે હું જ્યારે બધી વસ્તુ આમ લેવાનું કહું ને ત્યારે પછી એમ ન કહેતા બજેટ આમ ઉપર વયું ગયું છે ને તેમ ગયું છે ને આમ ગયું છે ને. અય તમને કહું, હાલો ને આપણે સ્વિમિંગ પુલમાં ફોટા પાડી. ના હો, તમારા ફોટા કેવાય ને અમને ખબર છે, કાંઈ ફોટા બોટા નથી પાડવા. અબે સાલે. કેવા હોય એટલે તમે બે કેવા શું માંગો છો હે? શું કેવા હોય? તમે 100 ફોટા પડી છો ને તો છેલ્લે તો એમ જ કહેવાય, એક કે હારો નથી આવ્યો. બસ હો, જો તમને ફોટા પાડતા આવડતું હોય ને તો ફોટા હારા જ આવે. અરે ફોટા તમે હારા જ પાડવી છે, પણ તમારા જેવા ડાસા છે ને એમાં એવા જ ફોટા આવે. હવે ઓટીપી આપ તો. હારું લેતી આવું. ક્યાં મૂક્યો છે? એ અભાણ, ઓટીપી મોબાઈલમાં આવે. ઓટીપી વન ટાઈમ પાસવર્ડ. અભાણ યાર, ઓટીપી કોને કહેવાય ઈ ખબર નથી પડતી. મને ખબર છે તમે બહુ ભણેલા છો ઈ. જઈ હોય ત્યાં ભણ કરતા હોય તે હું આ સવાલ પૂછું ને એનો જવાબ તમે મને આપી દો તો મને ખબર પડે તમે કેટલું ભણેલા છો ઈ. અચ્છા, આ પૂછ ને, હવે તારા સવાલે હોય કેવા પૂછ. એક ગામમાં બે ભાઈબંધ રહે, બરાબર. એમાં એક મૂંગો છે ને એક આંધળો. હા. એક દિવસ આંધળાની માં મરી જાય તો મૂંગો છે એ આંધળાને કેવી રીતે જાણ કરશે કે તારી માં મરી ગઈ? તો એમાં શું છે, ત્યાં મૂંગો આંધળા પાસે જાય ને એને કાનમાં કહી દે. क्या बात कर रहे रे बाबा? એ તો મૂંગો છે. હા આપો જવાબ. હા, મૂંગો છે ને કાગળમાં લખીને આંધળાને દઈ દે. અબે સાલે. હા તો ઈ આંધળો વાંચી શકે કા? ये भगवान क्या जुल्म है? કોની નિહાળે ભણ્યા છો? આંધળો વાંચી શકે? मैं नहीं बताऊंगा. તો હલવાણા. બહુ ફોલોવર કરો છો કા? હવે તમારા ફોલોવર ને કયો તમને જવાબ આપે અને તમે કોમેન્ટ વાંચી લેજો. મને આ ભણ કહેતા હતા કા? એલા એ, આ તો હલવાણા. કોક કાઢો, મને કાઢો. કોક જવાબ આવડતો હોય તો કયો કોમેન્ટમાં યાર. મેં તો હું વિચારું છું આ ડીપી બદલી નાખું, બહુ જૂની થઈ ગઈ છે. એ ડીપી એટલે હું? લે મમ્મી, તમને ડીપી એટલે નથી ખબર? અરે ડીપી એટલે ધર્મપત્ની. પડશે હલકા ને. જસો કાને બે. આ બાપા, આને શું છે હવે? એ જસો હા, એ આવો. ઘડીએ ને ઘડીએ હું આને ઝટકા આવે. आप भी ठीक करके देता हूँ. હું રેડું નાખશો? આપણે લગ્નના કેટલા વર્ષ થયા? 12 વર્ષ થયા. કેમ? તો 12 વર્ષથી આપણે કેટલી વસ્તુ એક ને એક વાપરી છે. તો? હવે હમણાં 2026 આવે છે ને તો નવા વર્ષમાં બધી વસ્તુ બદલી નાખીશ. કેમ? લે આ કબાટ જો, આ 12 વર્ષથી આ વાપરું છું. હવે આ જૂની પેટર્ન નો થઈ ગયો છે અને આવો મેં આમાં મારા કપડા હમાતા નથી હવે. આ તો બદલી નાખશું, એમાં હું? અને આ બેડ જો, હવે આમાં હું વાંધો છે? હવે આમાં બધી આમ સનમાઈકો ઉખડી ગયો છે. હું સનમાઈકો નથી બદલાવાની કેતી, આપણે આખો બેડ જ બદલી નાખીએ. આમે તમે આમાં ક્યાં હમાવશો? અડધા પગ બારા રહેશે. દિવસે ને દિવસે વાહડાને જેમ વધતા જાવશો. આપણે છે ને હાથ બે હાથ નો જ લઈ લઈએ. સારું, ઈ લઈ લો. અહીંયા હાલો હજી તમને બતાવું. આમ જો આ દિવાલની હાલત જો, આ કલર ઉખડીને આમ જો હેલિકોપ્ટર બની ગયું. આ વખતે આપણે કલર કરાવવો જ નથી, આપણે ટાઇલ્સ જ નાખી દઈશ બધે. સારું, આ ટાઇલ્સ નાખ. તમે હોલમાં હાલો. આમ જો આ પડદા હાવ જૂના થઈ ગયા છે અને સોફાને થાવ મેચિંગ નથી થતા. આ વખતે આપણે છે ને સોફાના મેચિંગ પડદા લઈ લેવા છે. સારું, વાંધો નહીં, એ બદલી નાખો. હાલો બસ. હવે કાંઈ? હવે તો બહુ બીજું કઈ દેખાતું નથી. તમને કઈ લાગે છે? મને તો એક વસ્તુ બદલવી પડે એવું લાગે છે. હું અબે સાલે. કાંઈ નહીં, આટલું અત્યારે બદલી નાખી ઘણું. પણ કયો ની હાર બદલી જાય પછી. હવે ઈ રહેવા દે, નથી બદલે એવું. એવું શું છે વરી નથી બદલે? मैं नहीं ઈ बताऊंगा. એ છે, આ લોકો સમજી ગયા. ઈ લોકો સમજી ગયા પણ મને તો ક્યાં હું બદલવું પડે? કાંઈ નહીં, તમે કોમેન્ટ કરો. તું કોમેન્ટ વાંચી લેજે. તો વરી આને હું બદલવું છે? लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ઓય, મારા કપડા ક્યાં? એક ટી-શર્ટ ને એક શર્ટ નથી મળતો, મારે પહેરવા છે. દે ને. એ રાડું નાખો માં હો, સોમાહુ છે, બધાય કપડા ભીના છે, હુંકવા છે. પણ ક્યાં હુંકવા છે? ये क्या है?
Tecnologia. किसने बनाया ये मुजस्सिमा? किसने बनाया ये मुजस्सिमा? आप कहाँ के ज्ञानी बाबा? કોઈ રે આખો દી ફોનમાં કરીને પડી હોય કે રસોઈનું કરો અહીંયા ભૂખ લાગી છે. અમે રોજ રસોઈ બનાવીશ. એક દી રસોઈ બનાવો તો ખબર પડે કેમ રસોઈ બને ઈ. ઈ વાતે તારી હાચી હો. અમારે એક દી રસોઈ તો બનાવવી જ જોઈએ તો જ તમને ખબર પડે કે રસોઈ કેમ સારી બને. अबे साले સાચી વાત હોય તો કોમેન્ટ કરજો. એ અપુ હા બોલો. 500 રૂપિયા દે ની. હા છે ને હાલ. પછી ક્યારે આપશો? અરે તું જઈ માઈક થી આપી દો વાલી. અય પાછા ઝડપથી આપી દેજો. આપણે હજી લઈ તો જવા દે. ચાવી જ ભૂલાઈ ગઈ. અપો ચાવી આપતો. 500 રૂપિયા જલ્દી આપી દેજો. હા આપી દે. હમણાં હજી 5 મિનિટ થઈ તારી પાસે લીધા એને. ઘરની બહાર તો જવા દે. અપો પાણી લઈ તો. એ બોલા 500 રૂપિયા જલ્દી આપી દેજો. આપી દે. આના 500 રૂપિયા લઈને તો દી બગાડ્યો. रुको जरा. ઓય તમે ઓલા મને 500 રૂપિયા કઈ આપશો? એ ભાઈ 500 રૂપિયા મેં કાલ વાપરવા તારી હાટું લીધા હતા. લોહી પી ગઈ છે હવારના 500 રૂપિયા. અરે તું મને મહેરબાની કરીને હવે ક્યારે પૈસા નો આપ્યો. ભાઈ ભાઈ પૈસા નો લેવાય. એ પણ જયારે જોતા હોય તો પાછા માંગી લેજો. અય હું વરાસા જાઉં છું કલાકમાં વી આવે હો. આ ડાસુ કેમ કુજરું કોસ ગળી ગયો એવું થઈ ગયું. શું થયું? अबे साले. આયા आप भी ठीक करके देता हूँ. શું થયું? આમ જો ને કેટલા દીથી વેટ લોસ માં જાવ છો કઈ ફરક જ નથી પડતો. એમ થોડા કઈ વેટ લોસ થાય. વેટ લોસ તારે કરો ને તો એના માટે તારે 3 વસ્તુ હાવ મૂકવી પડે. કઈ ત્રણ વસ્તુ હે કયો ને આજ જ મૂકી દો. मैं नहीं बताऊंगा. સવાર બપોર સાંજ જમવાનું મૂકી દે હાવ. તમારા પાસે સલાહ જ ન લેવાય. તમારા પાસે જે સલાહ લે ને માણે તો આમનું ઉકલી જાય. सही बात है. એ ઉભી રહો. ભરાસા જશો ને તો હાલે બેંકમાં 1.5 લાખ રૂપિયા છે જમા કરાવી દેવાની. क्या बात कर रहे हैं बाबा? रुको जरा. सबर करो. અહીંયા 1.5 લાખ રૂપિયા લઈને મારા બાઈ ને વેજન પાસે ન આવું તો अच्छा हमको सिखा रिया है. જો તારું પ્લાનિંગ પાક્કું જ હોય ને તો 1 લાખ રૂપિયા હજી તારા ખાતામાં નાખી દઉં પણ તું પાસિંગ ન આવતી. આ લોકડું પણ હકડું નો રે. સમજાવ મારા આટો બે ટી-શર્ટ લઈ આવ્યા. अच्छा हमको सिखा रिया है. કેટલા ને આવ્યા? 301 કેતો તો પછી 502 લીધા. હું 500 ના 2 લીધા. 500 ના 3 આવે છે. તમને તો છે ને લેતા જ દેખાડતો. જ્યાં હોય ત્યાં 36 લે. જાતા ને આવો બીજી વાર ન્યા. કાપડ તો જો કેવું છે. અપુ લે આ તારા ટમેટા. કેટલા ને લાવ્યા? 50 ના 500 આવ્યા. હે હવે 30 ના 500 આવે છે. તમને પણ જ્યાં હોય ત્યાં બધા 36 લે છે. જાતા ને બીજી વાર ન્યા. હાલો તો હવે નહીં જાઉં. આઈસ્ક્રીમ કોને ખાવો છે? મારે અલે અલે જા કાટી દે જાપ દે. यही नहीं, अभी और सुनिए. મજા આવી જવાની છે. પણ તમે કેટલા ને લઈ આવ્યા? ઈ તો કયો. 300 રૂપિયા કિલો આવ્યું. હે 300 રૂપિયા કિલો? હવે 200 રૂપિયા કિલો મળે છે. તમને તો પણ જ્યાં હોય ત્યાં બધા 36 લેતા હોય. જાતા ને બીજી વાર ન્યા. કાઈ નહીં હારું તું કાઢીને લઈ જાવ બીજી વાર ત્યાં નહીં જાવ. હવે આ પછી ખાઈજો. પેલા મારા મમ્મી ને ફોન આવ્યો તો ન્યા જવાનું છે. હાલો તૈયાર થાવ. હું ત્યાં નહીં આવો. કેમ નહીં આવો? એટલે તું હવાર નહીં કેશો જ્યાં છેતરાઈ ગયા હોય ત્યાં બીજી વાર નહીં જવાનું. લા ભાઈ મોડું થાય છે. એક તો આ બાયું છે ને 5 મિનિટ નું કઈ 5 કલાક કરે. કોઈ ટાઈમે તૈયાર ન થાય. सही बात है. એ બાય कौन है बे? હાલ ને હવે કેટલી વાર લાગે મોડું થાય છે. અરે મારો મોબાઈલ ગોતો છું નથી મળતો. ક્યાંક મુકાઈ ગયો છે. હા પેલી તારી આ ટેવ કેદી જાય. તારા લીધે આ ટેવ ને લીધે તો ઘરનો અડધો સામાન નથી જડતો. क्या બાत कर रहे हैं बाबा? જ્યાં આવે ત્યાં મૂકીને ભૂલી જાશો. એને રાડું પાડોમાં ખોટે જલ્દી ગોતાવા લાગો એટલે જલ્દી મળી જાય. છેલ્લે ક્યાં મૂક્યો તો તે? આ થેલામાં જોયું? હવે આવડા મોટા થેલામાં થોડો કઈ મોબાઈલ મૂકવું. તો બાથરૂમમાં ગઈ હતી ત્યાં હા પણ તમારે જેમ કઈ બાથરૂમમાં કોઈ નો મોબાઈલ લઈ જતું હોય. રવડામાં નથી મૂકી આવી ને ક્યાંય. હા જોયું ન્યાય નથી. ફ્રીજમાં જોઈ લેજે તારું નક્કી ન હોય. ક્યાંય નથી બધે જોઈ લી તો ગયો ક્યાં? मैं नहीं बताऊंगा. એક કામ કર તું થેલામાં જો પેલા. મૂકીને ભૂલી જાશો તને જ ખબર નથી રહેતી. ये क्या हो गया?
તમને ખબર જ હતી મોબાઈલ થેલામાં છે તો પેલા નથી કહેવાતું. તમારે લીધે જ મોડું થયું. હાલો ગાડી કાઢો, હું આવું છું હમણાં.